لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. खुदावंद आलम कुरान में सूरे इसरा आयत नंबर 1 में इरशाद फरमावे छे, पाक छे परवरदिगारनी जात के जेणे पोताना बंदाने मस्जिदे हराम थी मस्जिदुल हराम थी मस्जिदे अक्सा सुधी लई गया। शा माटे लई गया? तो फरमावे छे के लेनुरियहु मिन आयातिना, के जेथी अमे अमारी निशानीओ एमने देखाड़ीए। खरेखर परवरदिगार सांभळनार अने जोनार छे। आ आयत रसूले खुदानी मेहराजनी वात करे छे के जे आपणे रजब महीनानी 27મી તારીખે ईदे मेहराज मनावीए छीए। ई बधाने खबर हशे के रसूले खुदानी 2 मेहराज हती। एक मेहराज मस्जिदुल हराम थी मस्जिदे अक्सा बैतुल मुकद्दस जेरूसलेम तरफ हती, अने मस्जिदे अक्सा थी पछी आसमान उपरनी मेहराज खुदाने रसूले खुदाने नसीब थई। इंशाअल्लाह આપણે આ અશરા દરમિયાન આ મેરાજ ઉપર વાત કરશું, પરંતુ એ સુન્નતી રીતે નહીં કે જે આપણે ઈદે મેરાજમાં રસૂલે ખુદાના ફઝાઇલ અને જે પહેલા આસમાન બીજા આસમાન અને સાતમા આસમાન સુધી જે વસ્તુ રસૂલે ખુદાએ જોઈ એના વિશે વાત નહીં કરશું। રસૂલે ખુદા જ્યારે મેરાજ ઉપર જાય છે तो काबा कौसैन नी मंजिल सुधी पहुंचे छे के ज्यां कोई नथी। जिब्राइल के जे रसूले खुदा ने साथे लई जवा वाला हता ई पण एक जग्याए आवीने उभा रही जाय छे अने कहे छे, या रसूलुल्लाह अहींयाथी तमारे एकलाने जवानुं छे। खैर ई जग्या सुधी पहुंचे छे के बस थोड़ो फासलो छे કે જેને ઈ જગ્યા કહેવામાં આવે છે કે જ્યાં રસૂલે ખુદા અલ્લાહ સાથે વાતચીત કરે છે। હવે જે વાતચીત અલ્લાહની રસૂલે ખુદા સાથે થઈ એ શું હતી? એક લાંબી જબરદસ્ત હદીસ છે કે અગર કોઈ ઇન્સાન આ હદીસને સમજી લે, याद करी ले अथवा तो एना ऊपर अमल करवामां आवे तो इंसान नी जिंदगी कामयाब थई जाए।
કારણ કે આ હદીસે મેઅરાજ બહુ અઝીમ તરીન હદીસમાંથી છે અને ખુદ ખુદાવંદી આલમ વાત કરે છે, એટલે એને હદીસે કુદસી કહેવામાં આવે છે. રસૂલે ખુદા મેઅરાજ ઉપરથી જ્યારે આવે છે ત્યારે આ હદીસ બયાન કરે છે. હદીસ લાંબી છે. આપણે આ અશરા દરમિયાન હદીસે મેઅરાજની શરહ કરવાની કોશિશ કરશું, પરંતુ તાકાત નથી. ના સમયમાં તાકાત છે, ના દિવસમાં તાકાત છે કે આપણે આ આખી હદીસ સુધી પહોંચી શકીએ. પરંતુ આ હદીસે મેઅરાજના અમુક જે ઇમ્પોર્ટન્ટ જુમલા જે આપણને લાગે છે આપણા સમાજ માટે, આપણી જિંદગી માટે, એ આપણે અહીંયા વાત કરવા કોશિશ કરશું અને એની શરહ કરશું. તો ખુદાવંદી આલમ રસૂલ ખુદા સલ્લલ્લાહુ अलैहि वसल्लम ने અહમદ કહીને બોલાવે છે. રસૂલે ખુદાની વાતચીતની શરૂઆત થાય છે, કહે છે, યા અહમદ અતદરી અય્યુ આઈશિન આહના. આય રસૂલ, આય મોહમ્મદ સલ્લલ્લાહુ अलैहि वसल्लम, શું તમે જાણો છો કે કઈ જિંદગી જે છે, કયું જીવન જે છે એ સુંદર અને સુજીવન છે? રસૂલે ખુદા ફરમાવે છે, અલ્લાહુમ્મા લા, આય મારા પરવરદિગાર, ના, હું નથી જાણતો. આપણે રસૂલે ખુદાને જોઈએ તો એના ઇલ્મની મંઝિલ ઈ છે કે એના ઇલ્મ સુધી કોઈ નથી પહોંચી શકતું. પરંતુ જ્યારે અલ્લાહની સાથે વાત કરે છે, ખુદા પૂછે છે, શું તું જાણે છે? આય મોહમ્મદ, આય અહમદ, તું જાણે છે કે કઈ જિંદગી સારી જિંદગી કહેવાય, કયું જીવન સારું જીવન કહેવાય? રસૂલે ખુદા અલ્લાહની સામે કહે છે, નહીં. આ એક બહુ બહેતરીન, આ જે જવાબ જે નહીં આપે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આપણને કોઈ મોટા માણસ સવાલ કરે, તને ખબર છે, તો આપણને નાના હોય તો આપણે એના ઇલ્મથી ઉપયોગ કરવો જોઈએ, એના એક્સપિરિયન્સથી ફાયદો ઉઠાવવો જોઈએ. આપણે શું કરીએ છીએ? પોતાની વાત બયાન કરવા માંડીએ છીએ કે હા, મને આ ખબર છે ને આ ખબર છે, જાણે હું મોટો જાણકાર છું. તો અહીંયા રસૂલે ખુદા આટલો ઇલ્મ ધરાવતા હોવા છતાં જ્યારે અલ્લાહ સવાલ કરે છે, અતદરી, શું તું જાણે છે, અય્યુ આઈશિન આહના, કે કઈ જિંદગી સારી જિંદગી કહેવાય? રસૂલે ખુદા કહે છે, નહીં પરવરદિગારા, મને નથી ખબર, તું બતાવ. હવે આપણે આજની મજલિસમાં આના ઉપર વાત કરવાની છે કે કઈ જિંદગી જે છે એ બહેતર કહેવાય. કોઈ ઇન્સાન લકોસનું ટી શર્ટ પહેરી લે, લકોસની જીન્સ પહેરી લે, તો શું એની જિંદગી આપણે બહેતર કહેશું? કોઈ ઇન્સાન બેદુબલવએમ કારમાં ફરવા લાગે, શું આપણે એની જિંદગીને સારી જિંદગી કહેશું? કોઈ ઇન્સાન સરસ મજાના ઓલા કુકડાના જેમ બાલ બનાવીને ફેશન કરીને નીકળે, ક્રેમ લગાડીને નીકળે, જેલ લગાડીને નીકળે, શું આપણે એની જિંદગીને બહેતરીન જિંદગી કહેશું, સારી જિંદગી કહેશું? નહીં. ઘણી વખત જે છે કોઈ ઇન્સાન આવા બધા નખરા કરીને નીકળતો હોય, ઓલા કુકડા જેવા બાલ કે જે યહૂદી સિસ્ટમથી બનાવવામાં આવ્યા છે, એ નીકળતો હોય તો બુઝુર્ગો કહેતા હોય છે કે આ સાવ બગડી ગયો છે અમારો જવાનીઓ. ઘણી વખત ઇન્સાન જે છે એ પોતાની પર્સનાલિટી બનાવવા માટે સારા એવા ફોન લઈને ખોટે ખોટા, કોઈનો ફોન ના આવ્યો હોય ને, હા કેમ છો, કન્ટેનર ઉતરી ગયું, કેમ છે, વાત કરતા હોય છે. શું કામ? કે જેથી લોકો કહે કે આની જિંદગી સારી છે. પરંતુ નહીં, આપણે એને સારી જિંદગી નહીં કહેશું. આપણે કઈ જિંદગીને સારી જિંદગી કહેશું? સારી જિંદગીને આપણે બે ભાગમાં વહેંચી નાખીએ કે જેથી આપણો સમય ઓછો બગડે અને ઇન્શાઅલ્લાહ મજલિસને એના સમય ઉપર પૂરી કરી શકીએ. એક જિંદગી માદી જિંદગી કહેવાય કે જેમાં બધી વસ્તુઓ આવે છે,
એમાં ઇમામે સાદિક અલૈહિ સલાતો વસ્સલામની હદીસથી ઉપયોગ કરશું કે જ્યારે ઇમામે સાદિક અલૈહિ સલાતો વસ્સલામથી સવાલ કરવામાં આવ્યો કે મૌલા, સારી જિંદગી કોને કહેવાય, સારું જીવન કોને કહેવાય, ત્યારે ઇમામ અલૈહિ સલાતો વસ્સલામ ફરમાવે છે, આ હદીસે મેરાજ નથી, હદીસે મેરાજમાં જે ખુદાવંદી આલમ વસ્તુ બયાન કરે છે એ શાયદ 4 થી 5 છે, એ ઇન્શાઅલ્લાહ પછી બયાન કરું છું. પહેલા આપણે આ માદી વસ્તુ, કારણ કે ખુદાવંદી આલમ જે વસ્તુ બયાન કરે છે એ માનવી અને રૂહાની વસ્તુ બયાન કરે છે, એને ખુદાવંદી આલમ સારી જિંદગી કહે છે. ખૈર, આપણે ઇમામે સાદિક અલૈહિ સલાતો વસ્સલામની હદીસ ઉપર નજર નાખીએ કે ઇમામે સાદિક અલૈહિ સલાતો વસ્સલામ કઈ જિંદગીને સારી જિંદગી કહે છે. ઇમામ ફરમાવે છે કે જિંદગી ત્યારે સારી બની શકે કે જ્યારે ઇન્સાન પાસે તંદુરસ્તી હોય, સેહતો સલામતી હોય. અગર ઇન્સાન પાસે દौलत બહુ જાજી હોય, પૈસો બહુ જાજો, ડિપ્લોમ બહુ જાજા એના પાસે, પરંતુ તંદુરસ્તી ના હોય તો શું થશે? પૈસો એટલો છે, નોકર ચાકર દાસી આ તે માણસો એટલા કામ કરવા વાળા, સુફરો બિછાવેલો હશે એના ઘરમાં, જાત જાતની વાનગી હશે, આપણે એને કહીશું ભાઈ બિસ્મિલ્લાહ ખાવાનું શરૂ કર, સરસ મજાનો શીરો ને આ ને તેને બધું પડ્યું છે, ખાવા માંડ, તો કે ના, મારું રૂહ મઝાવા આવે છે. કેમ? તો કે આટલી જાતની બીમારી મારી જિંદગીમાં છે કે ડોક્ટરે મને રેજીમ કરવાની કીધી છે, બધું ખાવાની મનાઈ કરી છે, બધું ખાવાની મનાઈ કરી છે. તો આપણે એમ કહીએ કે ભાઈ આપણે આની જિંદગીને સારી જિંદગી કહેશો? પૈસો, એશો આરામ, બંગલા, ગાડી બધું છે, પરંતુ પ્રોબ્લેમ છે તો એની જિંદગીમાં બીમારીનો. એ બીમારી થકી એની જિંદગી સારી નથી. ઇમામે સાદિક અલૈહિ સલાતો વસ્સલામ ફરમાવે છે કે સારી જિંદગી એ છે કે જે જિંદગીમાં તંદુરસ્તી હોય, જે જિંદગીમાં સેહત હોય. અગર સેહત અને તંદુરસ્તી નથી તો પછી એ જિંદગી બીમાર જિંદગી કહેવાશે. અને જ્યારે બીમાર હોય છે ઇન્સાન, પછી ના ઇબાદતમાં એનો જીવ લાગે છે, ના કોઈ સાથે વાતચીત કરવી ગમે છે, ના કોઈ સાથે બોલવું ગમે છે. શું કામ? કારણ કે એને અંદરથી દર્દ થતો હોય છે, પીડાતો હોય છે. ખુદાની બારગાહમાં દુઆ કરીએ, શુક્ર ગુજારી કરીએ કે પરવરદિગાર તારો લાખો શુક્ર કે તે મને તંદુરસ્તી અતા કરી છે. અગર જો આ તંદુરસ્તી ના હોય તો ઇન્સાનનું જીવન જે છે એ જીવતો તો હશે, પરંતુ મોતને તલબ કરતો હશે કે જલ્દી મોત આવે અથવા તો આ બીમારીમાંથી છુટકારો મળે. ઘણી વખત એવું થતું હોય છે. હંમેશા અલ્લાહની બારગાહથી દુઆ કરવી જોઈએ કે ખુદાયા મને તંદુરસ્તી દેજે. એક વખત એવું બને છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેમ્બર ઉપર ખુતબો બયાન કરી રહ્યા હોય છે, અને આ ખુતબા દરમિયાન રસૂલે ખુદા કબ્ર અને એના અઝાબ અને કયામત અને એના અઝાબની વાત કરે છે કે કબ્રમાં ફિશાર થશે, કબ્રમાં કીડા મકોડા હશે, કબ્રમાં અંધારું હશે, આ તે બધી વાતો કરતા હોય છે. એક માણસ સાંભળતો હોય છે, દુઆ કરે છે ત્યાં જ મસ્જિદમાં, અહે પરવરદિગારા, તને ખબર છે કે હું ગુનેહગાર છું, અને એ પણ મને ખબર છે કે મારામાં આ કબ્રના અઝાબ સહન કરવાની તાકાત નથી, માટે હે પરવરદિગાર તું મને આ દુનિયામાં કોઈ એવી બલામાં મુબ્તલા કર, ચાહે ગરીબી હોય, ચાહે બીમારી હોય, ચાહે કાંઈ પણ મુશ્કેલાત હોય, એમાં મુબ્તલા કર અને મારા ગુનાહોનો કફારો એમાં કરી દે કે જેથી મને કબ્ર અને કયામતમાં મહેનત ના પડે. ઇત્તફાકન એની દુઆ કબૂલ થાય છે. બીજે દિવસે બીમાર પડે છે, એવો બીમાર કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને ખબર આપવામાં આવે છે કે તમારો ઈ સહાબી જે છે એ બીમાર પડી ગયો છે. રસૂલે ખુદા એમની અયાદત માટે આવે છે, એમની ખબર કાઢવા માટે આવે છે. આ ખબર કાઢવા માટે કેટલો સવાબ છે, અગર જો એ સવાબ બયાન કરવા બેસું મજલિસ એમાં પૂરી થઈ જાય.
પરંતુ ઇત્તફાકન આપણે આજે આપણા સમાજમાંથી આ સુન્નતો ધીરે ધીરે નીકળતી જાય છે કે કોઈ બીમાર પડે તો કે હા ડોક્ટર પાસે જઈ આવશે, ફોન કરીને પૂછી લઈએ. નહીં, રસૂલે ખુદાની સુન્નત ઈ હતી કે રૂબરૂ જાતા અને એક એક કદમ ઉપર સવાબ લખવામાં આવે છે. ખૈર, રસૂલે ખુદા એના પાસે જાય છે અને પૂછે છે કે ભાઈ શું થયું? હજી ગઈકાલ સુધી તો તું તાજો માજો હતો, ખુતબામાં આવેલો હતો, મારું વાયસ સાંભળતો હતો, આજે કેમ આ ઓચિંતા આટલો બધો બીમાર થઈ ગયો? તો કે યા રસૂલલ્લાહ, ખુદ મેં દુઆ કરી હતી. યા રસૂલલ્લાહ, મેં દુઆ કરી હતી એટલા માટે હું બીમાર થયો છું, આમાં કોઈનો દોષ નથી. કેમ, શેની દુઆ કરી હતી? કે યા રસૂલલ્લાહ, તમે જે ગઈકાલે ખુતબો પડતા હતા ને, એ કબ્રના અઝાબ, હું ડરી ગયો, મારા ગુનાહ છે. મેં પરવરદિગાર પાસે દુઆ કરી કે ખુદાયા મને આ દુનિયામાં બલામાં મુબ્તલા કર કે જેથી આખિરતમાં મારો હિસાબ ચોખ્ખો હોય, કફારો થઈ ગયો હોય. રસૂલે ખુદા પૂછે છે કે શું ખુદા બખીલ છે? શું ખુદા જે છે એ કરીમ નથી? શું ખુદા જે છે એ નઉઝુબિલ્લાહ નસ્તજીરો બિલ્લાહ કંજૂસ છે? તારી દુઆ ખોટી દુઆ હતી. અગર અલ્લાહની પાસે દુઆ કરી હોત, રબ્બના આતના ફિદ દુનિયા હસના વ ફિલ આખિરતિ હસના, કહે પરવરદિગારા તું મને દુનિયામાં પણ નેકી અતા કર અને આખિરતમાં પણ નેકી અતા કર, વકિના અઝાબન નાર, અને અમને જહન્નમની આગથી બચાવો. ખુદા એ દુઆ કબૂલ ના કરે? અથવા આ દુઆ કરી હોત, રબ્બના લા તુઆખિઝના ઇન નસીના. આય મારા પરવરદિગાર, આ આયતમાં ખુદાવંદી આલમ આપણને શીખાડે છે. ઓલી રબ્બના આતેના વાળી આયત પણ કુરાનની આયત, આ આયત પણ કુરાનની આયત. પરંતુ આ આયત જે દુઆની છે એ પડવા જાઉં છું, એમાં ખુદાવંદી આલમ 8 થી 9 દુઆ માંગવાનું શીખાડે છે. રબ્બના લા તુઆખિઝના ઇન નસીના, આય પરવરદિગારા અમને પકડી ના લેજે કયામતમાં અગર જો અમે ભૂલી ગયા છીએ, કાંઈ ભૂલી ગયા છીએ. એક, અગર કાંઈ ભૂલ થઈ ગઈ છે ખુદાયા, કાંઈક વાજિબાત છૂટી ગઈ છે તો અમને પકડી ના લેજે. વઇન અખ્તાના રબ્બના લા તુઆખિઝના ઇન નસીના ઔ અખ્તાના, અગર જો અમે કાંઈ ભૂલો કરી છે, કાંઈ ગુનાહ કર્યા છે, ખુદાયા અમને તું પકડી ના લેજે. વલા તહમિલ અલૈના ઇસરા, હે પરવરદિગાર અમારા ઉપર એવો બોજ ના નાખી દેજે. કમા હમલતહુ અલા અલ્લઝીના મિન કબલિના, એવો બોજ કે જે તે પહેલાની કોમ ઉપર ગુનાહોના કારણે નાખી દીધો હતો, એવો બોજ અમારા ઉપર ના નાખજે. વલા તહમિલના મા લા તાકત લના બિહી, અને ખુદાયા વલા તુહમ્મિલના, અને એવો બોજ અમારા ઉપર ના નાખજે કે જેની અમને તાકાત નથી, જેને ઉપાડવાની અમને તાકાત નથી. વાફુ અન્ના વગફિર લના, ખુદાએ અમને માફ કર, અમારી મગફિરત કર. વરહમના, ખુદાએ અમારા ઉપર રહમ કર. અંત મૌલાના, ખુદાએ તું અમારો મૌલા છે. ફંસુરના અલલ કૌમિલ કાફિરીન, ખુદાએ તું અમારી મદદ કર કાફિરોની સામે. વિચાર કરીએ, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અયાદત માટે જાય છે, એ માણસે દુઆ માંગી હતી, ખુદાએ મને બીમાર કર. રસૂલે ખુદા કહે છે ખોટી દુઆ માંગી, તું આ બધી દુઆ માંગ કે ખુદાએ મને માફ કર દે. ખુદાવંદી આલમ કરીમ છે, ખુદાવંદી આલમ રહેમાન અને રહીમ છે, એ તારા દુનિયાના પણ ગુનાહને માફ કરશે અને આખિરતમાં તને જન્નતમાં આલી દરજ્જો પણ અતા કરશે. તો સૌથી પહેલી વસ્તુ એ છે તંદુરસ્તી. હદીસમાં છે કે ઇસરાફ કોને કહેવાય? ઇસરાફ 3 વસ્તુનું નામ છે. જે ઇન્સાનની જરૂરત નથી એ ખાય છે, જે ઇન્સાનની જરૂરત નથી પહેરવાની એ ખરીદે છે, અને જે એની કામની વસ્તુ નથી એમાં એ ખર્ચા કરે છે. આ વસ્તુનું નામ છે ઇસરાફ. પરંતુ અહીં આપણે પહેલી વસ્તુ, તંદુરસ્તી ક્યારે નસીબ થશે?
मौलाए कायनात अमीर अल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम इरशाद फरमावे छे કે અગર જો તમે તમારી જિંદગીમાં આ ચાર વસ્તુનો ખ્યાલ કરશો, ખેર એક વાત અહીંયા કહેતો જાઓ, મારી મજલિસમાં ચાર વસ્તુ ને પાંચ વસ્તુ બહુ વધારે આવશે. અગર કોઈ ઇન્સાન અથવા તો કોઈ औरतोમાંથી ખરેખર ચાહે છે કે આ મજલિસથી ફાયદો ઉઠાવે તો ખાલી હાથે ના આવે, એક કાગળ અને પેન લઈને આવે કે જે લખતા જાય. એમાં શરમાવાની વાત નથી. અને ઘરે જઈને જોવે એક દો વાર થઈ ગયો, એક લેસન થઈ ગયો. તો આ મજલિસે હુસૈન કે જેમાં આપણે કંઈક મેળવવા ચાહીએ છીએ એ મેળવી શકીએ. નહીતર શું થશે? મજલિસ સાંભળી લીધી, બહાર નીકળશું, કેમ મજલિસ હતી? હા, બહુ ફાઇન મજલિસ હતી, બહુ સારી મજલિસ હતી. પછી પૂછવામાં આવે શું પડાયું આગળ? જેન સપા ખબર નથી. એવી હાલત ના થાય તો જરૂરી છે કે કંઈક લખવું પડશે. ખેર, મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम इरशाद फरमावे છે, અગર તમારે તંદુરસ્તી જોવે છે, સલામતી જોવે છે તમારી જિંદગીમાં, ચાર અમલ કરો. શું? જમવા બેસો તો પેટ ભરાય એ પહેલા તમે ઊભા થઈ જાઓ. એકદમ આજે કબાડું ને ચોખા ને પુલેરોતી ને કાલે હશે બકરા ને પછી હશે બળદ ને જે હશે મસ્જિદમાં મળ્યું છે દેગનું ખાવાનું વાતો કરતા કરતા ખાતા જઈએ છીએ, એટલું ખાઈએ છીએ કે પછી મજલિસમાં આબાદ નીંદર આવે છે. ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે કે આવી હાલત હશે તો બીમાર પડી જશો. ઓછું ખાઓ. બીજી વસ્તુ, ચાવીને ખાઓ. આપણે જે છે તું જાને હું આવું એટલું પેટમાં નાખીએ છીએ. ખબર છે તમે કોઈ દિવસ બળદને કે કઈ ખાતા જોયા છે? ખેર, એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. એના જેમ એક સાથે પેટમાં નાખીને પછી આપણે એ લોકો પછી કાઢીને ચાવતા હોય છે, આપણે નથી ચાવી શકતા. માટે જે છે પહેલેથી ચાવીને સરખું ચાવીને પેટમાં નાખો. ત્રીજી વસ્તુ મૌલા ફરમાવે છે, ઓછું ખાવાની વાત, પેટ ભરાય નહીં પહેલા ઊભા થઈ જાઓ. ભૂખ લાગે ત્યારે જ ખાઓ. હજી આપણે બપોરે 4 વાગે નાસ્તો કરીને આવ્યા હોય, રાત્રે ફરી ખાઈએ. સવારે નાસ્તો 11 વાગે કર્યા હોય, 12 વાગે ફરી ખાઈએ. ના, મૌલા ના પડે છે. અગર તંદુરસ્તી જોઈએ છે, સેહત સલામતી જોઈએ છે તો ભૂખ લાગે ત્યારે ખાઓ. કેટલી વસ્તુ થઈ? 3 વસ્તુ. પહેલું, ઓછું ખાઓ. બીજું, ચાવીને સરખું ચાવીને ખાઓ. ત્રીજું, ભૂખ લાગે ત્યારે ખાઓ. અને ચોથી વસ્તુ કે રાત્રે ટોયલેટ જવાની આદત. આપણે સવારે આદત હોય છે કે નહીં, રાત્રે તમે પેટ સાફ હોવું જોઈએ, તમારું પેટ હળવું હોવું જોઈએ. અગર આ 4 વસ્તુ આપણી જિંદગીમાં હશે, કોઈ દિવસ બીમારી નહીં આવે. અને ઇમામ સાદિક अलैहिस्सलातु वस्सलाम ફરમાવે છે, સારું જીવન અગર જોઈએ છીએ, સુખી જીવન, ખુશ જીવન જોઈએ છીએ તો એનો પહેલો મેયાર, પહેલો પાયો એ છે કે ઇન્સાનનું બદન તંદુરસ્ત હોય. બીજી વસ્તુ ઇમામ સાદિક अलैहिस्सलातु वस्सलाम ફરમાવે છે કે અગર ખુશ જિંદગી તમને જોઈએ છે તો ઈ છે દોલત, ઈ છે પૈસો. ગરીબીમાં ઇન્સાન ખુશ નથી રહી શકતો. માટે ઇન્સાન માટે જરૂરી છે કે ઈ મહેનત કરે અને પૈસા કમાય. અલ્લાહની બારગાહમાં દુઆ પણ કરે કે ખુદાએ તું મને પૈસા વાળો કર, ખુદાએ મને અમીર કર. કારણ કે ગરીબી જે છે એ ઈમાન માટે બહુ ખતરનાક છે. ઘણી વખત ઇમામ અલી अलैहिस्सलातु वस्सलाम ફરમાવે છે એક હદીસમાં, કાદલ ફક્ર અન યકુના કુફરા, કે બહુ નજદીક છે કે આ ગુરબત, આ ગરીબી જે છે ઇન્સાનને કુફર તરફ લઈ જાય. ઘણી વખત જોવામાં આવે છે
કે ઘણા માણસો જે છે હાલત સારી નથી હોતી એટલે ખોટા જે છે ફાક્તુર બનાવે છે. અહીંયા તો શાયદ નહીં હોય ઇન્શાઅલ્લાહ, પણ એવા દુનિયામાં ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે. ખોટા જે છે એ ઓર્ડોનાન્સ બનાવે છે અને કહે છે કે મારો દીકરો બીમાર છે, મારી દીકરી બીમાર છે. અલ્લાહની બારગાહમાં કુફર કરે છે કે તને ખુદા ઉપર યકીન નથી કે આવો તું ખોટા ઓર્ડોનાન્સ બનાવી અને તું ગામ પાસે માંગવા જાય છે. તો ઘણી વખત આ ગરીબી જે છે એ સુખી જીવનનો અડચણ છે, અવરોધ છે, રેઝિસ્ટન્સ છે, માટે જરૂરી છે. પરંતુ ખુદાવંદી આલમ ત્યાં સુધી નથી આપતો. ખુદાવંદી આલમ કુરાનમાં ચોખ્ખું કહી દે છે, લૈસા લિલ ઇન્સાન ઇલ્લા મા સઆ. ઇન્સાન માટે કઈ નથી, કઈ નથી સિવાય કઈ મહેનત કરે. જે મહેનત કરશે એને એનું ફળ મળશે. સાથે દુઆની જરૂર છે. ત્રીજી વસ્તુ ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અગર સુખી જિંદગી જોવે છે તો સારી પત્ની જે છે, સારી ઘરવાળી જે છે એ સુખી જીવનની નિશાની છે. હવે ઓલી વસ્તુ તો તમને યાદ છે ને કે અવારનવાર ઘણી વખત હું પડતો હોય છું કે જેની ચાય બગડી એનો દિવસ બગડ્યો, જેની દાળ બગડી એની બપોર બગડી, જેનો અંચાર બગડ્યો એનું વરસ બગડ્યું, અને જેની બાયડી બગડી એનું જીવન બગડ્યું. આ એક આપણા જૂના જમાનાથી આ કહેવત ચાલી આવે છે, કોઈ નવી નથી, પરંતુ આ હદીસ સાથે બહુ સરખી મળતી આવે છે કે જેમાં ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, અગર તમને સુખી જીવન ખપે છે તો તમારી પત્નીનો, તમારી ઘરવાળીનો સારો એવો રોલ છે. ઝોહરે કૈન તરફ આપણે નજર કરીએ. ઝોહરે કૈન મક્કાથી નીકળે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ મક્કાથી નીકળે છે, પરંતુ આ ઝોહરે કૈન પોતાના કાફલામાં છે. ઝોહરે કૈનને ખબર છે કે સામે ઇમામે હુસૈનનો કાફલો છે, પરંતુ અલગ અલગ ચાલે છે. એક જગ્યા એવી આવે છે કે ત્યાં પડાવ નાખવામાં આવે છે, સામે ખૈમો આવી જાય છે. ઇમામે હુસૈન બોલાવવા મોકલે છે, ઝોહરે કૈન મને તારું કામ છે, તું આવ. ઝોહરે કૈન અચકાય છે. ખબર છે પોલિટિકની હાલત શું છે, સિયાસતની હાલત શું છે, કે આ કાફલો જઈ રહ્યો છે, એવું લાગે છે કે લડાઈ થશે. ઝોહરે કૈન અચકાય છે. ઝોહરે કૈનની ઘરવાળી પૂછે છે કે ભાઈ આ કોણ બોલાવવા આવ્યું છે? તો કે ઇમામે હુસૈન નો બોલાવો. તો કે ઇમામે હુસૈન ફાતિમા ઝહરાનો ફરજંદ? તો કે હા. તો કે કેમ નથી જાતો? તો કે મને તારો ખ્યાલ આવે છે. તો કે કેમ? તો કે અગર હું એ કાફલામાં જઈશ તો મને શહીદ કરી નાખવામાં આવશે, કતલ કરી નાખવામાં આવશે, મને તારો ખ્યાલ આવે છે. આ ઝોહરે કૈનની ઘરવાળી હતી કે જે ઝોહરે કૈનને મોકલે છે એમ કહીને કે આ ઝોહરે કૈન તને મારો ખ્યાલ આવે છે, આલે રસૂલનો ખ્યાલ નથી આવતો, ઝૈનબો કુલસુમનો ખ્યાલ નથી આવતો તને? તારી નજરમાં મારી ઇજ્જત વધારે છે કે આલે રસૂલની ઇજ્જત વધારે છે? જા, ઇમામ બોલાવે છે. આ ઝોહરે કૈનની ઘરવાળી હતી કે જે ઝોહરે કૈનને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સુધી પહોંચાડે છે. અને આપણે અત્યારે જે છે ઝિયારત પડીએ છીએ શહાદાએ કરબલાની, તો ઈ ઝિયારત શહાદાએ કરબલામાં ઝોહરે કૈન પણ છે કે જેને આપણે કહીએ છીએ, એ ઝોહરે કૈન કાશ હું પણ તમારા સાથે હોત, યા લૈતની કુન્તુ મઆકુમ ફાફૂઝ મઆકુમ. કાશ હું તમારા સાથે હોત તો હું પણ મારી જાનને તમારા ઉપર નિછાવર કરે. કોણ છે આ? શા માટે ઝોહરે કૈન આ દરજ્જા સુધી પહોંચ્યો? સારી ઘરવાળીના હિસાબે. કરબલામાં એક બીજો વાક્યો પણ મળે છે, એ છે વહબે કલ્બીનો. વહબે કલ્બી મુસલમાન નહીં હતો, શાદી કરી અને પાછો ફરી રહ્યો હતો, જવાન. આશુરાના દિવસે એનો 17મો દિવસ હતો, શાદીનો 17મો દિવસ. ઇમામની મુલાકાત કરવા માટે ઇમામ એને પણ બોલાવવા મોકલે છે, એ પણ આવે છે.
ઇમામની મુલાકાત કરીને ઘરે આવે છે, એની ઘરવાળી સાથે વાત કરે છે કે તું મારી નવી દુલ્હન છું અને અહીંયા રસૂલનો ફરજંદ મને બોલાવે છે અને એના સાથે મળી જવાનું કહે છે. તો એની માં કહે છે કે આ ઈ જ હુસૈન છે કે જે મુબાહેલાના મેદાનમાં હતા? તો કે હા, આ ઈ જ હુસૈન છે. તો કે મોડું ના કર અને જા, તારી ઘરવાળીની વાત ના માનજે. એની ઘરવાળી કહે છે એક કામ કર, હું તને નહીં રોકું, બલકે તું જા, મારી ખુશી એમાં છે, તું જા, પરંતુ તું મને વાયદો કર કે તારી શહાદત વાકે થઈ જાય તો તું મને અહલે બેત અલૈહિસ્સલામ કે જે આલે રસૂલ છે, એ રસૂલે ખુદાના ઇમામ હુસૈનના ઘરની ઓરતો છે, એના સાથે તું મને રાખીશ. કે ચાલ ઇમામ હુસૈન પાસે જાય. ઇમામ હુસૈન કબૂલ કરે છે અને આ વહબે કલ્બીને રજા મળે છે. આપણે શું થાય છે, મજલિસમાં જવું હોય તો ઘરવાળી રોકે છે કે ભાઈ અત્યારે ક્યાં, રાતે જાશું ના, એમ ના. સારી પત્ની ઈ છે કે જે ઇન્સાનને દીન પ્રત્યે આગળ વધારે. અને એટલું જ નહીં, વહબે કલ્બી જ્યારે શહીદ થાય છે ત્યારે એની ઘરવાળી જે છે એ પોતાના શોહર 17મો દિવસ હતો, 1 મહિનો પણ નથી થયો, વિચાર કરીએ, વહબે કલ્બી શહીદ થઈ ગયા. એમનું સર ઇમામ હુસૈનના ખૈમાની સામે નાખી દેવામાં આવ્યું. એની ઘરવાળી એ સરને પકડીને રોતી હોય છે, શેમ્ર આવાજ દે છે એના ગુલામને કે જા લઈ આવ ઈ સર. આ ઘરવાળી જે છે મુક્તિ નથી પોતાના શોહરના સરને અને ઝારો કતાર આંસુ વહાવતી હોય છે. એને એટલું મારે છે કે વહબે કલ્બીની ઘરવાળી પણ શહીદ થાય છે. કરબલામાં આ પહેલી ઓરત હતી કે જે શહીદ થઈ, વહબે કલ્બી. ક્રિશ્ચનમાંથી મુસલમાન થાય છે, મુસલમાનમાંથી શહીદનો દરજ્જો મેળવે છે. કોના થકી? ઓરત થકી. તો સારી પત્ની જે છે એ ઇન્સાનને જીવન જીવવા માટે, સુખી જીવન જીવવા માટે એક બહેતરીન જરિયો છે. પરંતુ જે ઇન્સાનની ઘરવાળી સારી નથી, એટલા માટે તો કહેવામાં આવે છે કે ભલે શાદીમાં મોડું થાય પરંતુ સારી છોકરી હોય. ફેસબુકમાં જે પણ જે તેમ લખે એના સાથે કોન્ટેક્ટ ચાલુ ના કરી નાખો, બલકે જોવામાં આવે ખાનદાન શું છે, એનું ઈમાન કેવું છે, એ ખાનદાનથી આપણને કેવી ઔલાદ નસીબ થશે, બધું જોવાનું. આ સુખી જીવન અગર જોઈએ છે તો એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ખૈર, બાકીની વાતો ઇન્શાઅલ્લાહ આવતીકાલ ઉપર રાખીએ. બીજી મુહર્રમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આપણે એક દીકરીનો મસાઇબ બયાન કરીએ છીએ કે જે દીકરી બીમાર હતી. ઝાકિરીન બયાન કરે છે એનું નામ સુગરા છે, કે જેની પણ બહુ તમન્ના હતી કે આ કાફલાની સાથે મદીનાથી મક્કા તરફ જાય. પરંતુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બધાને બયાન કરી દે છે, કાફલા વાળાઓને, કે યાદ રાખો તમે સફરની તૈયારી કરો, પરંતુ સુગરા આ સફરમાં સાથે નથી, એટલા માટે તમે એનાથી છુપી રીતે સફરની તૈયારી કરો. અને એક એક ઘરની બહાર નીકળવા લાગે. પરંતુ જ્યારે ઓચિંતા સફરની તૈયારી થતી લાગતી હોય છે તો ખબર પડી આવે છે. પરંતુ સુગરા કોઈ વખત એની મા પાસે જઈને કહે છે કે આય માધરે ગિરામી, શું હું પણ મારો સામાન તૈયાર કરું? એની માં કહે છે કે ના સુગરા, તું બીમાર છો, તું કઈ ના કર. હા, આઝાદારો સુગરાને એમ હતું કે પછી મારો સામાન તૈયાર કરી નાખવામાં આવશે. પરંતુ એક એક ફર્દ જે છે એ ઘરની બહાર નીકળતું નજર આવે છે. પરંતુ સુગરાને કોઈ પૂછવા વાળું નથી કે ચાલ સુગરા, તારો સામાન પણ ઘરની બહાર લઈ જઈએ અને તું પણ ચાલ. ત્યારે આ સુગરા સમજી જાય છે કે બધા તો આ સફરમાં જશે, પરંતુ સુગરા જે છે એ અહીંયા બાકી રહી જશે.
હા ઝાદારો, સુગરા ગિરિયા કરે છે. કોઈ વખત ઉમ્મે લૈલા પાસે જાય છે, કોઈ વખત રૂબાબ પાસે જાય છે અને કહે છે, શા માટે મને આ સફરમાં નથી લઈ જતા? મારી શું ખતા છે? અગર મારી બીમારીના હિસાબે હોય તો હું દવા નહીં માંગુ, હું ફરિયાદ નહીં કરું, મને પણ આ સફરમાં સાથે લઈ જાઓ. મારો નાનો ભાઈ અલી અસગર, જેના સાથે મને વધારે ઉલ્ફત છે, એ પણ આ સફરમાં આવે છે. મારો કડિયલ જવાન ભાઈ કે જેની શાદીનો વખત નજદીક છે, એ પણ આ સફરમાં જાય છે. મારી બહેન સકીના, એ પણ આ સફરમાં જાય છે. તો શા માટે મને આ સફરમાં નથી લઈ જવામાં આવતું? હા ઝાદારો, જનાબે ઝૈનબ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે, મારા મહાજાયા હુસૈન, જ્યારે બધા ઘરના માણસો આ સફરમાં આવી રહ્યા છે તો દીકરી સુગરાને પણ સાથે લઈ લેવામાં આવે કે જેથી એનું દિલ નારાજ ના થાય. ઇમામે હુસૈન કહે છે, આઈ બહેન ઝૈનબ, બીજી કોઈ ખ્વાહિશ અને તમન્ના હોય તો હું તમારી ખિદમતમાં હાજર છું, પરંતુ સુગરાની વાત ના કરજો, કારણ કે હું સુગરાને આ સફરમાં નથી લઈ જવા ચાહતો. હા ઝાદારો, જનાબે ઝૈનબ પૂછે છે, ભાઈ એનું કારણ શું છે કે શા માટે તમે સુગરાને નથી લઈ જવા ચાહતા? ત્યારે ઇમામે હુસૈન બયાન કરે છે, બહેન ઝૈનબ, જુઓ, આપણા બચ્ચાઓમાં એક એકની સૂરત જે છે, કોઈની સૂરત રસૂલે ખુદાથી મળતી આવે છે. જ્યારે મને રસૂલે ખુદાની યાદ આવે છે, હું મારા દીકરા કડિયલ જવાન અલી અકબરની ઝિયારત કરું છું, કારણ કે હું બહુ શબીહ રસૂલ છે. એની સૂરત, એના બોલ, એની ગુફ્તાર, બધું જે છે એ રસૂલથી મળતું આવે છે. તો મને જ્યારે રસૂલની, મારા નાના રસૂલની યાદ આવે છે, હું અલી અકબરને જોઈને મારા દિલને સુકૂન મેળવું છું. મને જ્યારે મારા બાબા અલી મુર્તઝાની યાદ આવે છે તો હું અબ્બાસ તરફ જોઉં છું, કારણ કે અબ્બાસનો ચહેરો ઇમામ મારા બાબા અલી મુર્તઝા જેવો છે. જ્યારે મને મારા ભાઈ હસનની યાદ આવે છે તો હું કાસિમની પાસે જાઉં છું, કાસિમ સાથે વાત કરું છું. મને એમ લાગે છે કે હું મારા ભાઈ સાથે વાત કરતો હોય. પરંતુ હા, જ્યારે મને મારી માં ફાતિમા ઝહરાની યાદ આવે છે તો હું સુગરાને જોઉં છું અને હું નથી ચાહતો કે મારી શહાદત પછી જ્યારે તમને લોકોને અસીર કરવામાં આવે, તમારી ચાદર છીનવામાં આવે, તો સુગરાની ચાદર છીનવાઈ જાય અને મારી માં ફાતિમા ઝહરાની શબી કરબલાથી કૂફા અને કૂફાથી શામ દર બદર ફેરવવામાં આવે. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદ શુહદા. પરંતુ આ સુગરા મદીનામાં રહી જાય છે, આ કાફલો રવાના થવાની તૈયારીમાં છે. સુગરા કહેરાવે છે, અય બાબા, બસ હવે હું ના ઉમ્મીદ થઈ ગઈ કે મને તમે આ કાફલામાં નહીં લઈ જાઓ, પરંતુ મારી આખરી તમન્ના ઈ છે કે મને મારા ભાઈ અલી અકબર સાથે મુલાકાત કરવામાં આવે. હા ઝાદારો, ઇમામે હુસૈને અત્યાર સુધી અલી અકબરને જનાબે સુગરા પાસે નહોતા જવા દીધા. આ સફરની જ્યારથી વાત થઈ, કારણ કે ખબર છે કે સુગરા અને અલી અકબર વચ્ચે, આ બહેન ભાઈ વચ્ચે બહુ વધારે મોહબ્બત છે. ખુદા કોઈ બહેન ભાઈને આ રીતે જુદા ના કરે. હા ઝાદારો, અલી અકબર આખરી મુલાકાત માટે સુગરા પાસે જાય છે. હા ઝાદારો, અલી અકબર સામે ઉભા છે. સુગરા અલી અકબરના ચહેરા સામે જોવે છે. સુગરા કહે છે, ભાઈ, મને ખબર છે કે તમે આ સફરમાં જાશો અને બહેનને ભૂલી જાશો. આ દુખિયારી બહેન, આ બીમાર બહેનને તમે ભૂલી જશો. તમારી શાદી પણ થઈ જશે અને હું તમારી શાદીમાં નહીં આવી શકું. બહેનોને કેટલા અરમાન હોય છે પોતાના ભાઈઓની શાદી. હા ઝાદારો,
અલી અકબર કહે છે, બહેન સુગરા, દિલ નાનું ના કર, જેવા હાલત સારા થશે હું તને વાયદો કરું છું કે હું તને લેવા માટે જરૂર આવીશ. હા ઝાદારો, અલી અકબર જનાબે સુગરાથી વાયદો કરે છે. હવે સુગરા એક માંગણી કરે છે, એ ભાઈ અલી અકબર, એક માંગણી કરું છું, તો એક કામ કર, આ મારી તયમ્મુમની ખાક છે, તયમ્મુમની માટી છે, એના ઉપર તારા કદમોના નિશાન બનાવતો જા, કે જ્યારે મને તારી યાદ આવે તો હું તારા કદમોના નિશાનને જોઈ લઉં. હા ઝાદારો, ઝાકિરીન બયાન કરે છે, અલી અકબર એ ખાક ઉપર પોતાના કદમોને મૂકે છે, એ નિશાન બનાવે છે, બહેન ભાઈ ખુદા હાફિઝી કરે છે. હા, કેવી રીતે બંને ભાઈ બહેન છૂટા પડ્યા નથી ખબર, પરંતુ જ્યારે આ કાફલો કરબલા પહોંચે છે, આશુરનો વખત આવી ગયો. હા, અલી અકબર મેદાને કરબલામાં જાય છે, ઘોડાથી નીચે આવે છે, સીનામાં બરજીનું ફળ લાગેલું છે. હા ઝાદારો, ઇમામે હુસૈન અલી અકબરના સરાને પહોંચે છે, અલી અકબરનું સર પોતાના ખોળામાં રાખે છે અને પૂછે છે, એ બેટા અલી અકબર, કોઈ તમન્ના, કોઈ હાજત હોય તો બયાન કરો. અલી અકબર કહે છે, બાબા બસ એક તમન્ના છે. હા બેટા, તારી એક તમન્ના હું પૂરી ના કરી શક્યો. પ્યાસો હતો તે પાણી માંગ્યો, હું પાણી ના પીવરાવી શક્યો. નહીં બાબા, તમે વખતના ઇમામ છો. હું જ્યારે મદીનાથી નીકળ્યો હતો, મારી બહેન સુગરાને વાયદો કરીને આવ્યો હતો કે બહેન સુગરા જેવા હાલત સારા થશે હું લેવા માટે આવીશ, પરંતુ હવે મારી મોત, મારી શહાદતનો વખત નજદીક છે. મને ખબર છે કે હવે બહેન સુગરાથી મુલાકાત નહીં થાય. અહે બાબા, અગર બની શકે વક્તના ઇમામ છો, મને મારી બહેન સુગરાની ઝિયારત કરાવી આપો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરની આંખો ઉપરથી ખૂનને સાફ કરે છે અને કહે છે, બેટા બસ અસદારો, બસ અસદારો, આ મસાહેબને ખતમ કર્યા. ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે. રૂમાલે ફાતે મામા તમારા અશ્કોને જગ્યા હતા ફરમાવે. હા ઝાદારો, ઇમામે હુસૈન કહે છે, બેટા મારી આંગળી વચ્ચે જો, તને મદીના નજર આવશે. હા ઝાદારો, અલી અકબર પોતાની જખમી આંખોથી હા બાબાની બે આંગળી વચ્ચે જુએ છે, કહે છે, બાબા મદીના નજર આવે છે, કુછે મોહલ્લે બની હાશિમ નજર આવે છે, સુગરા નજર નથી આવતી. હા, ઇમામે હુસૈન કહે છે, બેટા હવે જો સુગરા નજર આવશે. હા ઝાદારો, હવે અલી અકબર પોતાની આંખથી જુએ છે, આવાજ દે છે, આય રે સુગરા, આય રે સુગરા. ઇમામે હુસૈન પૂછે છે, બેટા શું વાત છે? કહે છે, બાબા મારી બહેન સુગરા એ મારા કદમોના નિશાન ઉપર પોતાના રૂખસારને રાખી આવાજ દઈ રહી છે, ઓ અલી અકબર, ઓ અલી અકબર.